આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાના દાવાને શક્તિસિંહે ફગાવ્યું। શક્તિસિંહનું કહેવું છે કે ક્ષત્રિય સમાજનું આંદોલન સ્વયંભૂ આંદોલન છે। ભાજપ હવે અહંકારી વલણ અપનાવી રહ્યું છે। ક્ષત્રિય સમાજ કોંગ્રેસના કહેવાથી આંદોલન કરે, માફી માંગવાના બદલે ભાજપ દમન કરે છે। મા બહેન અને દીકરીઓનું ભાજપે અપમાન કર્યું છે, એવું કહેવું છે શક્તિસિંહ ગોહિલનું। આ એક ભાજપનો વધારે પડતો અહંકાર છે। જો અમારા પ્રેરિત આંદોલન છે આવું કહેવું, એ જે ન્યાય માટે, બહેનો દીકરીઓ માટે અવાજ ઉઠાવનાર તમામ વ્યક્તિઓનું, એ બહેનો દીકરીઓનું આ અપમાન છે। શું આ કોઈ અમારા ખિસ્સામાં છે કે કોંગ્રેસના કહેવાથી આટલી બહેનો દીકરીઓ રોડ પર આવી જાય? એમાં ઘણા બધાએ ભાજપમાંથી રાજીનામા આપ્યા છે આ કારણે, ભારતીય જનતા પાર્ટીના અહંકારના કારણે। અને એમાં કોઈ માત્ર રાજપૂતો છે એવું નહીં, કારણ કે આ દેશનું મેં કહ્યું એમ શાસન કરનારાઓમાં 18 વર્ણ કોઈક ને કોઈક રીતે જોડાયેલા, કોઈક લાગણીથી તો કોઈક સીધા તો કોઈક આડકતરા હતા। અને એટલા માટે તમામ લોકોનો આક્રોશ છે એ સમયે, આપણે કહેવાય છે ને કે ઘણા બળતામાં ઘી રેડે, ભાજપવાળા બળતામાં પેટ્રોલ રેડી રહ્યા છે અને એમાં આખરે દાઝવાનું એમને જ થશે। તો પ્રશાંત કોરાટે શું નિવેદન આપ્યું હતું એ પણ સાંભળીએ। કોંગ્રેસનું કાયમી માટે ચૂંટણી પહેલાં કોઈ મુદ્દા હોતા નથી। સમાજને અંદરોઅંદર લડાવવાનું કામ, અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ ધર્મના લોકોને લડાવવાનું કામ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નાના નાના સમાજોને સાથે લઈને ચાલનારી પાર્ટી છે, ત્યારે કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલાં મુદ્દા નથી એટલા માટે થઈને સમાજની અંદર વર્ગ વિગ્રહ પેદા કરવાનું કામ કરતી આવી છે। ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલા આ પ્રકારે જ્ઞાતિનું વર્ગ વિગ્રહ કરતા હોય, આની પાછળ 100% કોંગ્રેસના લોકો છે।